બોલો ચતુર્ભુજ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। પવિત્ર શ્રાવણ માસ, આજે એનો છેલ્લો દિવસ એટલે કે સોમવતી અમાસ। એક મહિનાથી આપણે જેઓના શ્રી મુખેથી રામકથાનું શ્રવણ કરી રહ્યા છે એવા વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પૂજ્ય લલિત કિશોર શરણદાસજી બાપુ, સુરસાગર ડેરીના પૂર્વ ચેરમેન ભાઈશ્રી બાબાલાલભાઈ, આપ સૌ વહાલા શ્રોતાજનો, ભાઈઓ અને બહેનો, આમ તો 31 તારીખે બાપુ કથા સાંભળવા આવવાનું હતું, પણ એવી જવાબદારીમાં છીએ ને તો વચ્ચે એવા લોકો મળી ગયા ને કામ માટે, તો સમયસર ન પહોંચી શક્યો। આજે પણ નીકળો છું 5 વાગ્યાનો, રસ્તામાં લોકોએ રોકી લીધો, પણ ઝડપી પતાવીને ભાગ્યો, કાજુ રહી જઈશ, મેં કીધું હવે પૂરો થાય છે। પણ હું ભાગ્યશાળી છું કે આજે મને આ કથામાં કથા શ્રવણ અને બાપુના દર્શનનો અને એમના આશીર્વાદનો રૂડો લાભ મળ્યો છે। ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને સામેથી પૂજ્ય બાપુ, પવિત્ર શ્રાવણ માસ છે તો દર શ્રાવણ માસની અંદર આખો મહિનો કથા કરે, નહીતર કથા આપણે હમણાં મોરારી બાપુની સાંભળી ફેબ્રુઆરી મહિનામાં, કે આ મંદિરના માધ્યમથી, પૂજ્ય બાપુના માધ્યમથી આપણને વારે વારે કથા સાંભળવાનો એક અવસર મળે છે, એક લાભ મળે છે। એટલે બાપુનો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે કે બાપુ લીંબડીમાં છે ને એટલે આપણને સૌને મોટો ફાયદો કરાવી આપે છે। આ કથાના માધ્યમથી આપણને માણસને કઈ રીતે જીવન જીવવું એ આપણને શીખવા મળતું હોય છે। એક આદર્શ વ્યક્તિ, એક આદર્શ નારી, એક આદર્શ પુરુષ એ કેવો હોવો જોઈએ એ આ કથાના માધ્યમથી આપણને સૌને શીખવા મળે છે। અને તમે બધા ભાગ્યશાળી છો કે ઘણાએ તો આખો મહિનો લાભ લીધો હશે, ઘણાએ જ્યારે સમય મળ્યો હશે ત્યારે લાભ લીધો હશે, પણ આ કથા સાંભળી છે ને, આ કથાનું દ્રશ્ય આપણને અંતકાળે યાદ આવી જાય ને તો આપણા સૌનું કલ્યાણ થઈ જાય। કે આ મોટા મંદિરની અંદર સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ, મોટા મંદિર મધ્ય પૂજ્ય બાપુ આ રીતે કથા કરતા હતા અને બાપુએ આ પ્રસંગ આપણને કીધો તો ને યાદ આવી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય। નહીતર આ વર્તમાન સમય, આ હળાહળ કળિયુગ, માણસ પાસે સમય નથી, કોઈ પાસે બેસવાનો ટાઈમ નથી, મંદિર જવાનો ટાઈમ નથી, સાથે મળીને પરિવારના 5 લોકો ચર્ચા કરે, વાતચીત કરે, વ્યવહારિક બાબતની હોય, સામાજિક બાબતની હોય, ધાર્મિક વાત હોય, એવો કોઈ પાસે અત્યારે સમય નથી। કારણ સમય હોય છે ને ઘરે ત્યારે આપણે બધા મોબાઈલમાં મસ્ત હોઈએ છીએ। ભાઈ આમ મોબાઈલ લઈને બેઠા હોય, બેન આમ મોબાઈલ લઈને બેઠો હોય, દીકરી આમ મોબાઈલ લઈને એક ખૂણે હોય, દીકરો આ એક ખૂણે મોબાઈલ લઈને બેઠા હોય, બધા મોબાઈલમાં મસ્ત હોય છે। આ મોબાઈલ એક આમ સારો છે, પણ મોટામાં મોટું દૂષણ પણ છે। ડિજિટલ યુગ છે એટલે જરૂર છે કે મોબાઈલના માધ્યમથી અત્યારે બધા વ્યવહારો થાય છે, સંદેશા વ્યવહાર પણ પહેલાં આપણે લગ્ન પ્રસંગે ટપાલો લખતા, કંકોત્રીઓ લખતા હતા, હવે આપણે મોબાઈલમાંથી મોકલી દઈએ એટલે આપણું આમંત્રણ થઈ જાય, એમ જરૂરી છે। પણ એ મોબાઈલનો જે દુરુપયોગ થાય છે ને એ આપણા સૌના માટે મોટું દૂષણ છે। અત્યારે આપણે આપણા દીકરા પાસેથી લાવી તો મોબાઈલ તારો, તો દીકરો એનો પાસવર્ડ બાપુ અલગ રાખે, દીકરી એનો પાસવર્ડ અલગ રાખે, પિતા કે પત્ની એ પાસવર્ડ અલગ હોય, એકબીજાને ઘરમાં 4 લોકો હોય તો 4ના મોબાઈલના પાસવર્ડની ખબર નથી હોતી। એવી વિષમ પરિસ્થિતિ અત્યારે વર્તમાન સમયે છે। અને ત્યારે આ કથામાંથી આપણને બાપુનો ક્યાંક ઉપદેશ મળી જાય કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આપણા જીવનની અંદર ઉતરી જાય ને, આખો મહિનો કથા સાંભળી જાય ને બાપુએ કીધું એક વાક્ય જો આપણા હૃદય શ્વાસરું નીકળી જાય ને તો પણ આપણા જીવનું કલ્યાણ થઈ જાય, આપણો સંસાર સુધરી જાય। ભગવાને આવો મોટો મનુષ્ય, મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે, વારે વારે મળતો નથી।
84 લાખ યોનિમાંથી ફરીને જ્યારે મનુષ્યનો દેહ આપ્યો હોય અને આવા સાધુ નિષ્કલંક, નિસ્પૃહી, નિર્માની, નિસ્વાર્થી, નિસ્વાદી બાપુમાં કઈ ગુણ જોવા મળે? આવા પવિત્ર સંત જ્યારે આપણા લીંબડીના આંગણે મહામંડલેશ્વર સ્વરૂપે આપણને મળ્યા હોય અને એમના શ્રી મુખેથી કથા સાંભળી હોય તો બહેનો કે ભાઈઓ, આપણા જીવનની અંદર ક્યાંક એકાદી નાની મોટી કુટેવ હોય ને તો કુટેવ દૂર કરી દેજો. બહેનોમાં છે ને સૌથી મોટા મોટી કુટેવ હોય ને, માફ કરજો, તો આગી પાછી કરવાની. એક સંકલ્પ કરે કે આજથી કોઈને આગી પાછી ન કરવી. જ્યાં જે થતું હોય સારી બાબત લાગે તો આંગળી ચીંધીને બતાવી દેવું કે આમ ન કરાય, આમ કરાય. પણ પછી આટલી વાત હોય ને આટલી મોટી કરીએ, 1% હોય ને 10%, 20%, 50% કરી નાખે, તો એવું ન કરવું, એવો સંકલ્પ લેવો. કોઈની આગી પાછી કરવી નહીં. જે કર્મ, સારા કર્મો કર્યા હશે તો સારા કર્મોનું ભાથું લઈને ઉપર ભગવાન નોંધ રાખે છે. ખરાબ કર્મો કર્યા હશે તો અહીંયા ને અહીંયા ભોગવવાના છે તમારે ને મારે બધાએ. પણ આ કથાના માધ્યમથી આજે સોમવતી અમાસ છે અને કેટલાય વર્ષો પછી આ શ્રાવણ મહિનામાં સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ બાપુ, અને સોમવારથી શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થાય છે. યોગાનું યોગ રક્ષાબંધન, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર, એ રક્ષાબંધન પણ સોમવારે હતી. જન્માષ્ટમી એ અનંતકોટી બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ એનો જન્મદિવસ પણ આ વખતે જન્માષ્ટમી પણ સોમવારે હતી. એટલે આમ આ વખતનો મહિનો એટલો બધો સંયોગ વાળો હતો અને એમાં આ કથા, એટલે કંઈ ને કંઈ સદગુણ બાપુએ કરેલી વાત, એ વિચાર આપણા જીવનની અંદર આપણે ઉતારીએ. એમાં તમે ને હું પણ આવી જાઉં છું. હું બાકાત નથી, હું તમને કહું છું એટલે મારે નહીં કરવાનું, હું પણ એમાં આવી જાઉં છું. એટલે આપણે બધાય બાપુની વાતનો અમલ કરીએ. અને આ મંદિરે તો વિશ્વમાં ડંકો વગાડી દીધો છે, આપણું મોટા મંદિર, આ નિંબાર્ક ધામ. સેવા સિવાય, પરોપકાર સિવાય કોઈ કામ નહીં. સ્વેચ્છાએ જે કોઈ આપે, પેટીમાં નાખે અથવા લખાવે, એ પ્રકારનું આપણું આ મંદિરનું કાયમ માટેનું કામ છે ને આપવાનું તો સતત ચાલુ જ. એમ આજે તમે બધાએ જોયું કે અતિ વરસાદ પડ્યો તો કેટલાય નીચાણવાળા વિસ્તારમાંથી, કેવા વિસ્તારમાંથી ફેરવીને બાપુએ આપણે વઢવાણ રોડ ઉપર પેલી દુકાનોમાં રખાવ્યા. એમને જમવાની ચિંતા બાપુ કરે. જે સમાજના આગેવાનો, સમાજના લોકોએ કરવાની હોય એ આ ધર્મની ધૂણી દેખાવી બેઠેલા આપણા બાપુએ ચિંતા કરીને અહીંયા જમવાનું પહોંચાડે. ગમે એ વિષમ પરિસ્થિતિ આવી હોય, દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય, કે પછી કોઈ ભૂકંપની પરિસ્થિતિ હોય, કે પૂરના પાણીની વાત હોય, પણ છતાંય આ સંસ્થા આપણા વિસ્તાર માટે અડીખમ બનીને ઊભી છે. ચત્રભુજ ભગવાનના આ વિસ્તાર ઉપર પૂરા આશીર્વાદ છે. એમ બાપુના પણ આપણને રૂડા આશીર્વાદ કાયમી પ્રાપ્ત થયા છે. ત્યારે બાપુ, આપના ચરણોમાં વંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું. આરતી માટે બધા આવી જાઓ.